સુરતમાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી। સુરતમાં આવકના જાતિના દાખલા કાઢવા આવતા લોકો માટે આખરે વ્યવસ્થા ઊભી કરવામાં આવી। લોકોને ભર ઉનાળે તડકામાં ઊભું રહેવું પડતું હતું, તેમ છતાં સમયસર આવકનો દાખલો નહોતો મળતો। અગાઉ દિવસ દરમિયાન માંડ 400 આવકના અને જાતિના દાખલાઓ બનતા હતા। જો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સુવિધા ઊભી કરાતા હવે બપોરે 12 વાગ્યા સુધીમાં જ 400 થી વધુ દાખલાઓ બનાવવામાં આવ્યા। આ ઉપરાંત અરજદારો માટે મંડપ નાખી પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી। હવે સરળતાથી દાખલા મળતા અરજદારો એબીપી અસ્મિતાનો આભાર માની રહ્યા છે। બીજા સ્ટાફની મદદ લેવામાં આવી છે। નવો સ્ટાફ નવી સિસ્ટમ બધું જનસેવા કેન્દ્રમાં લોકોને તકલીફ ના પડે એના માટે મૂકવામાં આવ્યું છે। અરજદારોને ગરમી ના લાગે એના માટે બહાર લાઇનમાં જ્યાં ઊભા રહે છે ત્યાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે લોકોને તડકો ના લાગે। અને બધા જ જેટલા પણ લોકો કચેરી આવે છે એ બધાને જ પાણીની વ્યવસ્થા મળી રહે એના માટે થોડા અંતરે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને લોકોને દાખલા મેળવવામાં સરળતા રહે એના માટે બીજા સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રોજની કેટલી અરજીઓ આવી રહી છે? 450 થી 500 જેટલી અરજીઓ આવે છે અને જેના પણ આમ તો જલ્દી 2-3 દિવસમાં દાખલો આપીએ છીએ, પણ જેના પણ એવું કે છેલ્લે દિવસ છે આજે જ અને એ દિવસે દાખલાની જરૂર હોય તો એને સેમ દિવસે પણ દાખલા આપી દેવામાં આવે છે। પહેલા દાખલાને નિકાલ માટે કેટલો સમય લાગતો હતો, હવે કેટલા સ્ટાફ વધારવામાં આવ્યો ને? દાખલા નિકાલમાં પહેલા પણ એટલો જ સમય લાગતો હતો, પણ અત્યારે હાલ જે બાળકોના રિઝલ્ટ આવી રહ્યા છે એના લીધે પબ્લિકનો વધારો થયો છે, એના લીધે હવે સ્ટાફનો વધારો કરીને એ જ રીતે લોકોને સરળ અગવડ ના પડે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે।